અને આ કુદરતી આફતમાં સરકાર બહુ ચિંતિત છે. મને તો આ ભાવનગર વિસ્તાર લાગે અને અહીંયા જે આફતો આવી એની અંદર હું પોતે બી સમજ્યું, પણ સરકાર તરફથી જેટલા પ્રયત્નો થાય એટલા અમે લોકો ખેડૂતો માટે પ્રયત્ન કરી રહ્યા. વિચાર કર્યો કે હું બી પોતે ભાવનગર, એટલે મેં બી આમાં વિચાર કર્યો કે મારે બી બધા ગામડા જોવા જોઈએ અને જ્યાં જ્યાં પ્રયત્ન થશે એની અંદર મારાથી બનતી કોશિશ અને સરકાર તરફથી જે પ્રયત્ન થાય અમે ચોક્કસ કરશું. રાજુલા અને ઉનાનું પોતે વતની છું અને માછીમારોનું મને ખૂબ સાથ મળ્યો અને આની અંદર જેટલા પ્રયત્ન થાય એની માટે સરકારશ્રીને અને અમારા મુખ્યમંત્રીશ્રીને મેં પરમ દિવસે જ લેટર લખ્યું છે. ખેડૂતો માંગ કરી રહ્યા અને સર્વે ચાલુ છે. હજી 8-9 દિવસ પછી આ સર્વે થયા પછી એની અંદર જેટલા થાય એટલા પ્રયત્ન અમે કરશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. રાજ્યની અંદર કમોસમી વરસાદ બાદ સમગ્ર ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર કમોસમી વરસાદે તારાજી સર્જી છે અને તારાજી સર્જાતાની સાથે જ ગુજરાતના ખેડૂતોએ મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ એ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની અંદર ભારે કમોસમી વરસાદના કારણે મોટા પાયે ખેડૂતોને મગફળી અને કપાસના પાકોમાં નુકસાન થયું છે અને આ તમામની વચ્ચે રાજ્ય સરકારના મંત્રીઓની એ મુલાકાત બાદ હવે એ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને આ સર્વેની કામગીરીની વચ્ચે રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમ સોલંકી એ હવે ભાવનગરની અંદર બેઠક કરી છે. ભાવનગરમાં મંત્રી પરસોત્તમ સોલંકીના અધ્યક્ષસ્થાને એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ સમીક્ષા બેઠકની અંદર મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકીએ ખેડૂતોના વહારે આવ્યા હોય એ પ્રકારે બેઠકની અંદર ચર્ચા થઈ. ઘોઘા તાલુકાના કોળિયાક ગામે ખેડૂતો સાથે ચર્ચા કરવામાં આવી અને ચર્ચા બાદ કોળિયાક ગામે ખેડૂતોની પાક નુકસાની અંગે પણ તેમને સમીક્ષા કરી. કોળિયાક ગામના ખેડૂતોએ ખેતરમાં થયેલા નુકસાન અંગે એ રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમ સોલંકી સામે તેમની વેદના મૂકી. ખેડૂતો અને માછીમારોને થયેલા નુકસાનીની બાબતે વળતર મળે તેવી માંગની વાત કરવામાં આવી રહી છે. જો કે રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમ સોલંકી આગામી સમયમાં તમામ માંગ સાથે રાજ્યના મુખ્યમંત્રીને પણ મુલાકાત કરશે કે જ્યાં ન માત્ર ખેડૂતો પરંતુ ત્યાં એ માછીમારોને પણ નુકસાનીનું વળતર મળે તે માટેની માંગ જે છે તે કરવામાં આવશે. જો કે સમીક્ષા બેઠક એ કોળિયાક ગામ ખાતે પણ કરવામાં આવી હતી. ત્યાં અધિકારીઓ હાજર હતા, ખેડૂતોની સાથે ચર્ચા કરી અને ત્યારબાદ ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથેની પણ એક બેઠક કરી હતી અને બેઠકની અંદર રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમ સોલંકી ત્યાં ઉપસ્થિત હતા. તેમને એ તમામ સર્વે તત્કાલ થાય અને સાથે જ એ કોળિયાક ગામ કે જ્યાં તેમને નુકસાનીનો સર્વે કર્યો છે તેમને સમીક્ષા બેઠક કરી છે. વિસ્તારની અંદર યોગ્ય રીતે સર્વે કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. જો કે આવનારા સમયમાં રાજ્ય સરકાર દ્વારા માછીમારોને પણ સહાય આપવામાં આવે એ પ્રકારની રજૂઆત પરસોત્તમ સોલંકી દ્વારા રાજ્ય સરકારને કરવામાં આવશે. આખા સમીક્ષા બેઠક અને નિરીક્ષણ બાદ પરસોત્તમ સોલંકીએ પત્રકાર પરિષદમાં શું કહ્યું સાંભળો એ પણ. અને આ ભગવાનના દયાથી કે કેવી રીતે આપણે વિચારીએ પણ આ કુદરતી આફત છે અને આ કુદરતી આફતમાં સરકાર બહુ ચિંતિત છે અને મને તો આ ભાવનગર વિસ્તાર લાગે અને અહીંયા જે આફતો આવી એની અંદર હું પોતે બી સમજ્યું, પણ સરકાર તરફથી જેટલા પ્રયત્નો થાય એટલા અમે લોકો ખેડૂતો માટે પ્રયત્ન કરી રહ્યા. ગઈ કેબિનેટમાં હું પોતે બી ત્યાં હાજર હતો અને આપણા મુખ્યમંત્રીએ પોતાની પ્રવચનમાં કીધું કે હું બહુ આમાં ચિંતિત છું અને તમને બધા મિનિસ્ટરોને મારી એક રિક્વેસ્ટ છે કે તમે તમારો જે વિસ્તાર લાગે એની અંદર તમે રાઉન્ડ મારો અને જ્યાં જ્યાં આ પ્રયત્નો કરવા પડે એની અંદર આપણે બધા એની અંદર સાથ સહકાર આપીએ. એટલે અમે લોકોએ બધાએ વિચાર કર્યો કે હું બી પોતે ભાવનગર, એટલે મેં બી આમાં વિચાર કર્યો કે મારે બી બધા ગામડા જોવા જોઈએ અને જ્યાં જ્યાં પ્રયત્ન થશે એની અંદર મારાથી બનતી કોશિશ અને સરકાર તરફથી જે પ્રયત્ન થાય અમે ચોક્કસ કરશું.
અને જેને જેને આમાં કામમાં જે વરસાદ પડ્યો એની અંદર તો હું તો કાંઈ ન કરી શકું, પણ સરકાર તરફથી જેટલા બનતા પ્રયત્ન અમે લોકો કરશું. અને આપણા પ્રમુખ ડીકેસીભાઈ એમને મેં બી કીધું કે તમે બી બનતા પ્રયત્નો કરી અને આમાં બધાને શાંતિથી અને સુખથી બધું કામ થાય એવી અમારા બધા તરફથી પ્રયત્ન છે. પુરુષોત્તમભાઈ, ખાસ કરીને વાત કરવામાં તો મહુવા, સુરત અનેક એવા ગામડા છે કે ખેડૂતોને પોતાની મૂડી પણ ઊભી ન થાય, કેટલી ખરાબ પરિસ્થિતિ. હું પોતે સમજુ, આજે હું પોતે બી મહુવા જવાનું છું અને કાલે પાછો સિહોર, એટલે જે પ્રયત્ન થાય. અને મહુવામાં તો મેં બધા સાથે વાત કરી, આગેવાનો સાથે બી વાત કરી, અને આજે 4-4:30 પછી હું પોતે મહુવા જવાનું છું અને જેટલી જગ્યાએ જઈ અને જેટલું થાય એટલા અમે પ્રયત્ન કરશું. માછીમારોને પણ સામેનું નુકસાન થયું છે, શું કહેશો? આપ ચિંતિત છો? જો હું પોતે જાફરાબાદ, રાજુલા અને ઉનાનો પોતે વતની છું અને માછીમારોનો મને ખૂબ સાથ મળ્યો. અને આની અંદર જેટલા પ્રયત્ન થાય એની માટે સરકારશ્રીને અને અમારા મુખ્યમંત્રીશ્રીને મેં પરમ દિવસે જ લેટર લખ્યું છે કે આની અંદર સરકાર તરફથી બધાને પ્રયત્ન થાય અને જેટલાને આની અંદર પોતાનું મૂડી બી રોકી અને જે કામો કર્યા હતા એની અંદર તમારાથી જેટલું થાય એટલું કરો અને એમને બધાને સાથ સહકાર આપી અને એના પ્રયત્ન કરો એવી મારા તરફથી તમને બધાને રિક્વેસ્ટ છે. પુરુષોત્તમભાઈ, અત્યારે જે રીતે નુકસાન થયું છે, વળતર આપવાની વાત છે. આપણા વિસ્તારમાં બહુ મોટું નુકસાન છે, તો ખેડૂતોને લોન માફી જે મંડળીઓ ખાસ કરી છે એ માફી કરવાની ખેડૂતો માંગ કરે. ખેડૂતો માંગ કરી રહ્યા અને સર્વે ચાલુ છે. હજી 8-9 દિવસ પછી આ સર્વે થયા પછી એની અંદર જેટલા થાય એટલા પ્રયત્ન અમે કરશું. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step सॉल्यूशन. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.